નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર બાબતે લોકોને અપીલ કરી છે। સુવિધા પથના ખાતમુહૂર્ત સમયે ઉપસ્થિત લોકોને સંબોધતા કૌશિક વેકરિયાએ કરી છે અપીલ, કોઈ પણ સરકારી કામ ચાલતું હોય તેનું એસ્ટિમેટ લઈને બેસજો, કેટલા તગારા રેતી કેટલા તગારા સિમેન્ટ વપરાય છે તે તપાસજો અને જો ભ્રષ્ટાચાર થતો હોય તો મને જાણ કરજો। આવું કૌશિક વેકરિયાએ ફજુરી ગામની અંદર પોતાના નિવેદનની અંદર જણાવ્યું છે। ચાલો સાંભળીએ મંત્રીશ્રી શું કહે છે। અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભામાં ઉધાર હાથે પૈસા આપી ગયા છે। અત્યાર સુધીના તમે તાળા મેળવી લીધા એટલા પૈસા તમારા ગામમાં આવે પણ કે મિત્રો એ પ્રકારનું જ્યારે કામ થતું હોય ત્યારે સવિશેષ આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે। વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય, ક્વોલિટીનું કામ થાય। કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી। કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારા ધ્યાને મૂકજો, ફરજિયાતપણે, કારણ કે આ કામ થશે 10 વર્ષ સુધી પછી તમારે નવો રોડ નહીં બને એટલે એની પણ આપણે બધાએ જાળવણી રાખવી જોઈએ। હું તો ગામને વિનંતી કરું 5-5 જણા રોજની ટીમ બનાવો, એસ્ટિમેટ લઈને બેસે, કેટલા તગારા કપચી, કેટલા તગારા સિમેન્ટ, કેટલી રેતી, એનું એસ્ટિમેટ લઈને બેસે તો 100% ક્વોલિટીના કામો થશે। અમારી પણ જવાબદારી, તમારી પણ જવાબદારી, આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે એની પણ આપણે ખાસ જરૂર હોય છે। વિશેષ સમય લેતો નથી, મારે 9 વાગે અમદાવાદ પહોંચવાનું છે, છતાં અહીંયા વર્ગમાં આવ્યા છે। ભૂતકાળનો કહેતો ખાતમુહૂર્ત કરાવતો ત્યારે જેનું ખાતમુહૂર્ત કરવું લોકાર્પણ હું જ કરે ક્યારે કહી શકીએ આપણે કામ મંજૂર કર્યા તો કહી શકીએ। કોઈ ખેડૂતનો દીકરો છો, તમે ખેડૂત છો, આપણે બધું સમજી શકીએ, પણ સરકારે મોટું મન રાખી ખેડૂતને મદદ કરવા માટેનું ઉદાર હાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ હોય, કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી હોય, આ બધાએ નક્કી કર્યું ખેડૂતો માટે આપવાનું છે, મોટું મન રાખીને આપવાનું છે। 10,000 કરોડનું પેકેજ એ સરકારે સાથોસાથ 15,000 કરોડનું પેકેજ ખરીદી માટે